તો બધાને રામ રામ, જય મુરલીધર। આજે આપણે હરિદ્વાર જવાનું છે અને અત્યારે અમે રાજસ્થાન જયપુરમાં પહોંચ્યા। મેટ્રો પાસે બેઠા, રેલવે સ્ટેશન પાસે। આ જયપુર બસ સ્ટેશન છે। હવે થોડીક વારમાં આપણે બસમાં નીકળવું। આ મેટ્રોના પાટા છે ઉપર। તો અત્યારે વાગ્યા સવારના 10:30 અને અમે રાજસ્થાનમાં છીએ અને હવે દિલ્હી તરફ જઈ રહ્યા છીએ। તો કન્ટિન્યુ જોતા રહેજો। આ અમારી સ્લીપિંગ બસ છે। અત્યારે તો આખી ખાલી જ પડી છે અને અહીંયાથી આપણે એસીના ફૂલ ફુવારા આવે છે। તો હવે આપણે અહીંયા હરિદ્વાર પૂગી ગયા ગંગા કાંઠે। હવે આપણે બાપુના ફૂલ તારવવાના છે તો આ વિધિ હાલે છે અત્યારે આ ગોળની વિધિ ચાલુ છે। વિધિ કરીને પછી ફૂલ તારવી દેવાના, પછી નાહવાનું। તો ભગવાન બાપુની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ આપણે। આજે તો ગંગાજી શાંત છે, થોડુંક પાણી ઓછું છે। દિવાળી આવે એટલે થોડીક સાફ સફાઈ હાલે ને ઉપરથી, એટલે ગેટ થોડાક બંધ છે, પાણી થોડુંક ઓછું છે। તો હવે વિધિ ચાલુ થઈ ગઈ આપણે। તો હવે અમે હરિદ્વારની અંદર આવેલા ચંડી માતાજીના દર્શન કરવા જઈએ છીએ। ડુંગર ઉપર માતાજી છે, ચંડી દેવી અને મનસા દેવી। હામો ડુંગર દેખાય ને ત્યાં મનસા દેવી છે અને આગળ છે ચંડી દેવી। अंदर जाना पड़ेगा अंदर।
તો હવે અમે હરિદ્વારની અંદર શિવાનંદ ધામમાં પૂગી ગયા. અહીંયા આપણે ભગવાન શિવનું મંદિર અને કૈલાસ આવેલું છે. જોજો તમે કૈલાસ. અહીંયા પાણી સતત ચાલુ જ રહીએ અને ઉપર આ ભગવાન જટા ખોલીને બેઠા. અહીંયા હનુમાન દાદા છે, છાતી ચીરીને બતાવે ને અહીંયા આપણે ગુફા આવેલી છે, અહીંથી અંદર જવાય. તો હવે અમે કૃષ્ણ પ્રણામી નિજધામ આવી ગયા. અહીંયા આપણે કૃષ્ણ ભગવાનની લીલા, સમુદ્ર મંથન ને ગોવર્ધન પર્વત જેવી લીલા બધી બતાવેલ છે. જો અહીંયા સમુદ્ર મંથન છે. અહીંયા દેવો અને દાનવોનું સમુદ્ર મંથન દેખાડ્યું. આ બધી વસ્તુ બનાવટી છે, ખાલી આપણે ખબર પડે એ માટે. તો હવે આપણે આગળ જઈએ ગોવર્ધન પર્વતના દર્શન કરવા. કૃષ્ણ પ્રણામી નિજધામ. આ બધું આખું ગોકુળ ગોવર્ધનની નીચે આવી ગયું.